ગાંધીનગર પોલીસે 4 એવા આરોપીઓને ઝડપ્યા છે, જેમાં એક આરોપી વિરુદ્ધ 100થી વધારે ગુના દાખલ થયા છે। આરોપી ઉપર આર્મ્સ એક્ટની વાત કરો, લૂંટની વાત કરો, ચોરીની વાત કરો, એ ગુજરાત અને ગુજરાત બહારના પણ રાજ્યોમાં છે। આવી જ એક કલોલમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ગાંધીનગર એલસીબીએ ઉકેલી નાખ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કલોલ પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાના સોના ચાંદીની ચોરીનો એક ગુનો દાખલ થાય છે। ફરિયાદી હોય છે ચિંતન મહેતા તેમજ ખત્રી। આ ચંદ્રશેખર ખત્રી અને ચિંતન મહેતા બંને સામે રહેતા હતા। તેમના ઘરમાં સોના અને ચાંદી હતી। તેની લાખોની ચોરી થયા બાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ સક્રિય બને છે ગાંધીનગર એલસીબી। ગાંધીનગર એલસીબીએ જે ચોરી થઈ હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને ત્યારબાદ તે ટીમ કામે લાગી ગઈ। આ કામે લાગેલી ટીમે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં ઘટસ્ફોટ થયો છે કે બહારના રાજ્યની જે ટોળકી હતી તે ગુજરાતમાં આવતી હતી અને ત્યારબાદ ચોરી કરતી હતી। કલોલ ડિવિઝનના ડીવાયએસપી મનવર છે, તેમણે આ ચોરીના ભેદને લઈને તેમજ આ આંતરરાજ્ય ગેંગ છે તેમની શું એમો હતી તેને લઈને વાત કરી છે। 22/5/24ના રોજ કલોલ શહેરમાં શિલ્પ વિલાસ સોસાયટીમાં દિવસની એક ઘરફોડ થયેલી। આ લગભગ બપોરના 1 થી 2 વાગ્યાના સમયગાળામાં થયેલી હતી। ઘર બંધ હતું અને ઘરના માલિકો પ્રસંગે બહાર ગયેલા હતા। આ ઘરફોડ ચોરીની અંદર લગભગ 6,72,000 જેટલો મુદ્દામાલ ગયેલો। 2 પડોશીઓના ઘર તૂટેલા હતા। આ તપાસ દરમિયાન અમુક લોકોને જાણવા મળેલ કે એક દિલ્હીની પાસેની ગાડી આ વિસ્તારમાં ફરે છે, જેથી કરીને એલસીબી પોલીસ તેમજ સ્થાનિક પોલીસ અલગ અલગ ટીમો બનાવી અને તેની વોચમાં હતી। એ દરમિયાન આ જે બાતમીવાળી ગાડી ગાંધીનગર જિલ્લા પોલીસને મળી આવેલી અને તેમાં વિશો કરતા 2 ઇસમો બેઠેલા હતા। આ 2 ઇસમોને તુરંત જ પોલીસે પકડી અને પૂછપરછ કરતા માલુમ પડેલું કે આ ઘરફોડ ગેંગના સાગરીતો છે। જે 2 આરોપીને પકડેલા છે તે પૈકીના એક સમીર ઉર્ફે દાઉદ અને બીજો ગોવિંદ ઉર્ફે મુરલીધર હતો। આ બંને દિલ્હી તેમજ યુપીના વતની છે અને તેની પૂછપરછ કરતા બીજા તેના સાગરીતો જે ચોરી કરવા આવેલા તે પૈકીના બીજા 2 આરોપીઓ નંદન તેમજ કૃષ્ણા યાદવ એ પણ સાથે હતા, જેઓ ગાડીમાં ન હતા પરંતુ પોલીસ તેને પણ શોધી રહી છે। આ બંને આરોપીઓને ગાડી સાથે પકડેલ તેની ઝડપી લેતા પોલીસને લગભગ 14,59,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અને આ કરોલ શહેરની ચોરી જે થયેલી તે પૈકીનો લગભગ 2,25,000નો મુદ્દામાલ રિકવર કરે છે। આરોપીઓને પૂછપરછ કરતા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તેઓએ ચોરી કરેલી છે અને ત્યાં જે ચોરી કરેલો મુદ્દામાલ તેમની પાસે હોવાનું જાણવા મળેલું છે। વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે જે આ આરોપીઓ છે તે પૈકી ગોવિંદા અને કૃષ્ણા આરોપીઓએ લગભગ ઘણા બધા રાજ્યોમાં, જેમાં તામિલનાડુ, કેરલા, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં પણ અનેક પ્રકારની ઘરફોડ ચોરીઓ તેમજ બીજા આંશિકના લૂંટ, અપહરણના ગુનાઓ આચરેલા છે। આમ આ ગેંગ ખૂબ જ આખા દેશની અંદર ફરીને વિવિધ પ્રકારના ગુનાખોરી કરતી એ રીઢી ગેંગ છે અને આ ગેંગને પકડવા માટે ગાંધીનગર જિલ્લા એલસીબીને ખૂબ જ સારી સફળતા મળેલી છે। આરોપીઓ છે દાઉદ લિયાકત, ગોવિંદા જાટવ તેમજ અન્ય એક વ્યક્તિ। આ 4 આરોપીઓ ઉત્તર પ્રદેશ તેમજ દિલ્હીથી છે। આરોપીઓની એમો તે હતી કે જ્યાં તે ચોરી કરવા જતા હતા ત્યાંના સ્થાનિક ચોરો સાથે તે પહેલા સંપર્ક કેળવતા હતા, કોઈ ગાડીની ચોરી કરતા હતા અને તેઓ કોઈ ફ્લેટ કે કોઈ સોસાયટી હોય જ્યાં સીસીટીવી ફૂટેજ ના હોય તેવી જગ્યાએ તે ચોરીનો પ્લાન બનાવતા હતા। પરંતુ ગાંધીનગર એલસીબી આ 4 આરોપીઓને ઝડપી લીધા છે અને ત્યારબાદ જે માહિતી સામે આવી છે જેમાંથી એક આરોપી વિરુદ્ધ 100થી વધારે ગુના દાખલ થયેલા છે। આરોપીના દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાં પણ ગુના છે, જેમાં લૂંટ, આર્મ્સ એક્ટ અને ચોરી સહિત અનેક કલમો દાખલ થયેલી છે। જેમાં બીજો એક આરોપી છે જેનું નામ છે ગોવિંદા, તેના વિરુદ્ધ પણ 21 જેટલા ગુના દાખલ થયા છે।
ગાંધીનગર LCB 1ના પીઆઈ છે DB વાળા, તે અને LCB 2ના પીઆઈ બંને મળીને ઓપરેશન પાર પાડ્યું છે અને આ ચોરીનો ભેદ છે તે ઉકેલી નાખ્યો છે. જો તમારી સોસાયટીમાં પણ ક્યાંય ચોરી થતી હોય તો અવશ્ય પોલીસ સ્ટેશન ફરિયાદ તેની નોંધાવવા જજો, કેમ કે ઘણા કિસ્સામાં લોકો તેવું માનતા હોય છે કે ચોરીની ફરિયાદ કર્યા બાદ પોલીસ તેની તપાસ નથી કરતી. કંઈક અંશે તેમની આ વાત પણ સાચી છે, પરંતુ એટલા પણ પોલીસ ખાતામાં અધિકારીઓ પડ્યા છે જે ચોરીના ભેદ પણ ઉકેલી નાખે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા